મેંગો મિલ્કશેક અને આઈસ ડીશનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં દરોડા પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી કરાઈ. પાલિકા દ્વારા 21 જેટલા મેંગો મિલ્કશેક શેકને સેમ્પલ લેવામાં આવ્યા, જ્યારે આઈસ ડીશના 15 સેમ્પલ લેવામાં આવ્યા. મેંગો મિલ્કશેકના એડેડ કલર, સેકરીન સહિતના ભેળસેળ અંગેની તપાસ કરાશે, જ્યારે આઈસ ડીશમાં પણ એડ્સ કલર, સેકરીન, મલાઈ સહિતના પદાર્થોની તપાસ કરાશે. તમામ સેમ્પલ તપાસ અર્થે પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા, જે રિપોર્ટ આવ્યા બાદ જરૂરી કાર્યવાહી કરાશે. હું બિહાર જનરલ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા, મહેરબાન કમિશનર સાહેબ, મહેરબાન ડેપ્યુટી કમિશનર સાહેબ, હિન્દલ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચના માર્ગદર્શન હેઠળ હાલમાં ઉનાળાની સિઝન ચાલતી હોય જાહેર જનતા દ્વારા મેંગો મિલ્કશેક, આઈસ ડીશ, ચૂલા વગેરે મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોય સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ ઝોનમાં ટીમ બનાવી અને 21 નમૂના મેંગો મિલ્કશેકના અને 15 નમૂનાઓ આઈસ ડીશના લઈ અને પૃથ્થકરણ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે, જેનું પૃથ્થકરણ રિપોર્ટ આવ્યાથી આગળની ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવપ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવપ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.